તમારી પીડા એવી છે એટલે તમને એવું થાય કે સાહેબ ગમે એટલા પૈસા થઈ જાય, ગમે એટલા રિપોર્ટ્સ કરાવી દઈએ, પણ આ બીમારીનો હવે નિવાડો લાવો. તમે ઘણા બધા ડોક્ટર જોડે ગયા પણ ખરા અને એમને તમને અલગ અલગ રિપોર્ટ્સ પણ લખ્યા, પણ તમને સંતોષ નહીં થતો કે આ રિપોર્ટ, કારણ કે દવા લો છો થોડું સારું રહે છે, દવા બંધ કરો છો પાછું હતું આવીને ઉભો રહે. ડોક્ટર એવું જ કે રિપોર્ટ્સ નોર્મલ છે. પણ કેવું છે, પાચનની તકલીફ જ એક એવી છે કે જે આયુર્વેદ સિવાય લગભગ મેળ નથી પડતો. એમાં તમે જમો છો એનું સરખી રીતે પાચન ના થાય એટલે બોડીમાં એનર્જી ના રહે અને એ જે ગેસ બને રાખે છે એ અવળું ચડે એટલે તમને છાતીમાં દુખાવા જેવું લાગે. ઇકો નોર્મલ આવે પણ મનમાં એવું જ થાય કે હૃદયને કંઈક થઈ જશે. બરાબર છે. એટલે બસ્તી કરીને ટ્રીટમેન્ટ આપણે પ્લાન કરશું, જેમાં તમારા આંતરડા સાફ થશે ને આંતરડા મજબૂત થશે. ખાલી 2 થી 3 સેશન લેશો ને એટલે આ વસ્તુમાં તમે કાયમી નીકળી જશો. બાકી થાય ખરા કે એવા કોઈ મશીન બન્યું હોય કે જેમાં સુઈ જઈએ ને આખું મશીન આપણા શરીરને ચેક કરીને કહી દે કે આ બીમારી છે ને આટલી દવા ખાઈ લેવી પડે, પણ આવું કશું થવાનું જ નથી. એમાં ખાલી ને ખાલી પૈસા બગડવાના છે. પાચન તંત્રમાં થોડું સુધાર થાય એ રીતની આપણે ટ્રીટમેન્ટ પ્લાન કરીએ અને થોડું ખાવા પીવાની પરિજી જે તમને સમજાય છે એટલું ધ્યાન આપો એટલે રેડી થઈ જશો.